મારા ભાઈએ કેમ 2 વાર મેસેજ ડિલીટ કર્યો હશે? अबे साले આવ્યો આવ્યો પાછો મેસેજ. મારા જીજાજીને કે મારા ખાતામાં 10,000 રૂપિયા નાખો. દેવ વળી નાખી દો ને, એને કઈક જરૂર હશે, કામ હશે. તું તારા ભાઈને પાછું કે ફરી મેસેજ ડિલીટ માર. આના પેલા 5,000 રૂપિયા લઈ ગયું નથી દીધા તારા ભાઈએ. અહીં હું જીજાજીને જાડું મેં પૈસાનું 10,000 રૂપિયા નાખો. अरे जानू तू बोल खाली हूँ तने एटलो प्रेम करूँ छू तारू नाम क्या लखाऊं मारी हथेड़ी ऊपर लखाऊं के मारा गळा ऊपर लखाऊं तू बोल આડી એવડી જગ્યા રહેવા દ્યો. સાચો પ્રેમ કરતા હોય ને તો મિલકતના દસ્તાવેજ ઉપર લખાવો. 2 તારીખે સગાઈની તારીખ છે, 8 તારીખે મારો બર્થડે ને 14 તારીખે લગ્નની તારીખ. વાહ, આ વખતે તો મારે ઘણા ગિફ્ટ આવવાના છે. 2 તારીખે ટીવી નો હપ્તો, 8 તારીખે ફ્રીજ નો હપ્તો ને 14 તારીખે એનો હપ્તો હતો. અરે હા, 14 તારીખે તો પર્સનલ લોન નો હપ્તો છે, લગ્ન હાટું લીધી હતી. અરે યાર, લગ્ન પછી તો હપ્તા વધી ગયા છે. આખો પગાર હપ્તામાં વ્યો જાય એવું લાગે છે. શું આ ગરીબડી ગાય જેવું ડાચું કરીને બેઠા છો? કઈ નહીં યાર, આ શેર માર્કેટ ડાઉન ગયું ને એમાં બેંક બેલેન્સ હાવ સાફ થઈ ગયું. તમને કેટલી વાર કીધું છે કે આ શેર બજાર ને બધું રહેવા દો. આ શેર માર્કેટમાં મૂકો છો એના કરતા ઘરમાં મૂકો ને. તો ઘરમાં રાખું તો તું સાફ કરી નાખે છો. બહુ સારું. હવે આટલું બધું નુકસાન ગયું, હવે તો મોબાઈલ મૂકો. આખો દી મોબાઈલમાં શેર બજાર આખું ખરાબ થઈ જશે તમારી. તો હું શું કરું? આ મારી સામું જોવો તો મારું મગજ ખરાબ થઈ જાય. બધાય કામ આપણે કરવાના. લે ચા પી. ના હો બાપા, મારે ચા નથી પીવી. કેમ? ચા પીવું ને તો હું કાળી થઈ જાવ એટલે. એટલે આ પપ્પા આખો દી ઘરે રહીને મારું લોહી પીવે હો, લાલ તો થાતી નથી. એને તો હમણાં પડ્યો નાખી એમ પીએમ થઈને નહીં. ખરા બહુ આ બધાયના. શું કેવું તમારું? આ લગ્ન કર્યા પછી તો હવે પસ્તાઈ ગયા. હે ઝાડુ પોતા ને વાસણ ને હવે કંટાળી ગયા છે. કચરું પોતું વાસણ બધુંય. આ લગન કાંઈ જેમ તેમ નાની માના ખેલ નથી. લગન કરવા છે તે એમાં પગે ગહાઈ જશે, હાથે ગહાઈ જશે ને કેળે રહી જશે. બહુ લગન નો શોખ છે ને તને? એટલે પણ તારી બેન ને લગ્ન કરવા હોય તો કરવા જેવા હતા ને. બિચારી ના કેમ પાડે અને આવું બધું કેમ કે બધું કામ કરવું પડે? બેન નહોતી હવે તો કોણ હતું? મારો ભાઈ. હવે ઈ હાસું તારું, ઈ હાસું.